ઓમ શાંતિ. આજે તારીખ 12/5/2021. બાબાના મધુર મીઠા મહાવાક્યો. मीठे बच्चे, जब तुम संपूर्ण पावन बनोगे तभी बाप तुम्हारी बलिहारी स्वीकार करेंगे। तो अपनी दिल से पूछो, हम कितना पावन बने हैं। તો બાબાએ કહ્યું કે બાબા આપણી બલિહારી ક્યારે સ્વીકાર કરશે? માના બાબા કહે છે ને, તમે સંપૂર્ણ મારી ઉપર બલિહાર થઈ જાઓ, તો બલિહારી પણ ક્યારે સ્વીકાર કરે છે? જ્યારે આપણે સંપૂર્ણ પાવન બનીએ છીએ ત્યારે. તો પોતાની દિલને પૂછો કે આપણે ક્યાં સુધી પાવન બન્યા છીએ. રવિવારે બાબાએ અવ્યક્ત મુરલીમાં કહ્યું હતું કે આપણે બલિહાર જવું, માના સંપૂર્ણ સમર્પિત બુદ્ધિ કરવી, સમર્પિત થવું. તો સમર્પિત થવું માના શું? તો સર્વંશ ત્યાગી બનવું. તો કયા વંશનો ત્યાગ કરવાનો બાબાએ કહ્યું? તો 3 વાતો સમજાવી હતી. પહેલી હતી, બાબાએ કહ્યું કે આપણી અંદર જે વિકારો છે, કમી, કમજોરી, દુર્ગુણો છે, એનો નાશ કરો. બીજા, દેહ અને દેહના સંબંધોને સમર્પિત કરી દો, એનો ત્યાગ કરો. અને ત્રીજું, આ દુનિયાના જે વિનાશી પદાર્થો છે અને એ વિનાશી પદાર્થોની જે ઈચ્છાઓ છે એનો બી ત્યાગ કરો. તો કહેવાશે સંપૂર્ણ સમર્પણ, સંપૂર્ણ બલિહાર. પણ એ બી ક્યારે? જ્યારે આપણે સંપૂર્ણ પાવન બનીશું ત્યારે. પ્રશ્ન, तुम बच्चे अभी खुशी खुशी से बाप पर बलि चढ़ते हो, क्यों? वर्तमान समय संगम युग में आत्माओं खुशी खुशी थी परमात्मा ऊपर बलि चढ़े छे, केम? उत्तर, क्योंकि तुम जानते हो अभी हम बलिहार जाते हैं, तो बाप 21 जन्मों के लिए बलिहार जाते हैं. આપણે તો માત્ર આ સંગમ યુગના 1 જન્મ દરમિયાન પરમાત્મા ઉપર બલિ ચઢવાનું છે, પરમાત્માની ઉપર બલિહાર થવાનું છે. તો પરમાત્મા 21 જન્મો માટે આપણી ઉપર બલિહાર જાય છે. तुम बच्चों को यह भी मालूम है कि अब इस अविनाशी रुद्र ज्ञान यज्ञ में सब मनुष्य मात्र को स्वाहा होना ही है. इसीलिए तुम पहले ही खुशी खुशी से अपना तन मन धन सब कुछ स्वाहा कर सफल कर लेते हो. तो बाबा ये प्रश्न करे तो ना कि खुशी खुशी से बाप पर बलि क्यों चढ़ते हो? कारण कि खबर है कि आ अविनाशी रुद्र गीता ज्ञान यज्ञ है અને હવે આ યજ્ઞની પૂર્ણાહુતિ છે અને આ પૂર્ણાહુતિમાં સબ મને બધું જ સ્વાહા થઈ જશે. એટલા માટે સ્વાહા થઈ જાય એના પહેલાં આપણે તન મન ધન સહિત सब कुछ स्वाहा करीने सफल करी लईए. गीत छे, मुखड़ा देख ले प्राणी अपने दर्पण में, कितने पाप किए कितने पुण्य. શું જોવાનું છે દિલરૂપી દર્પણમાં? કે આપણે કેટલા પાપ કર્યા છે, કેટલા પુણ્ય કર્યા છે. તો બાબા કહે છે એ ચેક કરો, પોતાના દિલરૂપી દર્પણમાં જુઓ. ओम शांति. शिव भगवान वाच, जरूर अपने बच्चों प्रति ही नॉलेज सिखाते हैं व श्रीमत देते हैं. हे बच्चों व हे प्राणी, शरीर से प्राण निकल जाते हैं व आत्मा निकल जाती है, एक ही बात है. हे प्राणी अथवा हे बच्चे, तुमने देखा कि मेरे जीवन में कितना पाप था, कितना पुण्य था. बाबा, हे बच्चे, हे प्राणी, મને આત્માને શું કહ્યું?
તો મનુષ્યને પ્રાણી કહેવાય છે ને, તો બાબા એ રીતે ઉદ્બોધન કરે છે કે હે બચ્ચે, હે પ્રાણી, શરીરમાંથી આત્મા નીકળી જાય તો આત્મા નીકળી જાય છે. વાત તો એક થઈ. શરીર એક એમ કહેવાય છે કે મનુષ્ય એક પ્રાણી છે, તો શરીરની અંદર પ્રાણ છે, તો પ્રાણી થયું. પ્રાણ છે તો પ્રાણી, તો પ્રાણ કોણ છે? આત્મા. તો આત્મા નીકળી જાય છે. तो बाबा कहते, तुमने देखा कि मेरे जीवन में कितना पाप था, कितना पुण्य. આપણે જોયું કે આપણા જીવનમાં કેટલા પાપ કર્યા છે, કેટલા પુણ્ય કર્યા છે, આપણે ચેક કરી શકીએ છીએ. पुण्य था, हिसाब तो बता दिया है. तुम्हारे जीवन में आधा कल्प पुण्य और आधा कल्प पाप होता है. બાબાએ હિસાબ બતાવ્યો કે કેટલા પાપ હતા ને કેટલા પુણ્ય કર્યા. તો સૃષ્ટિ ચક્રનું અડધું ચક્ર પુણ્ય કર્યું અને અડધું ચક્ર पाप. पुण्य का वर्षा बाप से मिलता है, जिसको राम कहते हैं. राम निराकार को कहा जाता है, न कि सीता वाला राम. અહીંયા રામ કોની વાત કરી છે? નથી કોઈ ત્રેતા યુગના સીતાના પતિ મર્યાદા પુરુષોત્તમની વાત કરી છે. અહીંયા કોની વાત કરી છે? નિરાકાર પરમ પિતા परमात्मा रामनी बात करी छे. तो अब तुम बच्चों को जाकर के ब्रह्मा मुख वंशावली ब्राह्मण बने हो. तुम्हारी बुद्धि में आया है, बरोबर हम पुण्य आत्मा ही थे, फिर आधा कल्प पाप आत्मा बने, अभी पुण्य आत्मा बनना है. કારણ કે હવે ખબર પડી, જ્યારે બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ બન્યા ત્યારે આપણી બુદ્ધિમાં આવ્યું કે હા, આપણે પહેલાં અડધો કલ્પ પાપ આત્મા હતા, હવે અડધો કલ્પ ફરીથી બાબા આપણને પુણ્ય આત્મા બનાવી રહ્યા છે. કિતના પુણ્ય આત્મા બને હે, વહ હરેક અપની દિલ સે પૂછે. બાબાએ આવીને જ્ઞાન આપવાની શરૂઆત કરી, તો જ્ઞાન લઈને અત્યાર સુધીમાં આપણે કેટલા પુણ્ય આત્મા બન્યા છે? તો બાબા કહે છે, હરેક અપની દિલ સે પૂછે. पाप आत्मा से पुण्य आत्मा कैसे बनेंगे? पाप आत्मा माथी पुण्य आत्मा कई रीते बनशो? तो वह भी बाप ने समझाया है ना. यज्ञ तप आदि से तुम पुण्य आत्मा नहीं बनेंगे, वह है भक्ति मार्ग. इससे कोई भी पुण्य आत्मा नहीं बनते हैं. પુણ્યાત્મા કઈ રીતે બની શકાશે? બાબાએ તો કહ્યું યજ્ઞ તપ પૂજા પાઠ કર્મ કાંડથી કોઈ પુણ્ય આત્મા નથી બનતા. તો આ બધું તો ભક્તિ માર્ગની સામગ્રી છે. તો આ દ્વારા નથી બનતા, તો પછી કઈ રીતે બનીશું પુણ્ય આત્મા? તો બાબા કહે છે, અભી તુમ બચ્ચે સમજતે હો, હમ પુण्य आत्मा बन रहे हैं. आसुरी मत से पाप आत्मा बनते बनते सीढ़ी उतरते ही आए हैं. રાવણની મત ઉપર અડધો કલ્પ ચાલતા ચાલતા હવે નીચે સીડી ઉતરતા આવ્યા છે. હવે બાબા આવીને આપણને પુણ્ય આત્મા બનાવે છે. तो उस बाप को याद तो सभी मनुष्य करते हैं, उनको ही परम पिता परमात्मा कहते हैं. ब्रह्मा विष्णु शंकर को परमात्मा नहीं कहेंगे. तो परमात्मा कोने कहेवाशे? ब्रह्मा विष्णु शंकर ने परमात्मा ना कही शके तो परमात्मा कोने कही शकीशुं? तो निराकार परम पिता परमात्मा ने. भले इस समय तुम प्रजापिता ब्रह्मा कहते हो, परंतु प्रजापिता को कभी भक्ति मार्ग में याद नहीं करते. દુનિયાની અંદર જોઈએ તો દેવીઓના મંદિર હશે, શ્રી કૃષ્ણના મંદિર હશે, શ્રી રામના ઘણા બધા મંદિરો છે, પણ બ્રહ્માજીની એટલી બધી પૂજા નથી દેખાતી.
મને ભક્તિ માર્ગમાં બ્રહ્માની એટલી મહિમા નથી। याद सभी फिर भी निराकार बाप को ही करते हैं। ओ गॉड फादर, ओ भगवान अक्षर ही निकलते हैं, एक को ही याद करते हैं। मनुष्य अपने को गॉड फादर कह न सके, ना ही ब्रह्मा विष्णु शंकर अपने को गॉड फादर कह सकते हैं। बाबा કહે છે એક મારા સિવાય, માના નિરાકાર પરમ પિતા પરમાત્મા સિવાય બીજા કોઈને પણ, ત્રિદેવને કે કોઈ પણ મનુષ્ય આત્માઓને કોઈને પણ પરમાત્मा કહી શકાતા નથી। उनके शरीर का नाम तो है ना, एक ही गॉड फादर है, उनको अपना शरीर नहीं है। भक्ति मार्ग में भी शिव की बहुत पूजा करते हैं। अभी तुम बच्चे जानते हो, शिव बाबा इस शरीर द्वारा हमसे बात करते हैं। शिव बाबा इस शरीर द्वारा हमसे बात करते हैं। तो कौन से शरीर द्वारा? तो ब्रह्मा के तन द्वारा। हे बच्चों, कौन सी बातें करते हो? बाबा बोल रहे हैं, हे बच्चों, कितना प्यार से कहते हैं, समझते हैं मैं सर्व का पतित पावन सद्गति दाता हूँ। बाबा શું છે? સર્વ મનુષ્ય આત્માઓને પતિતમાંથી પાવન બનાવવાવાળા સદ્ગતિ દાતા એક નિરાકાર પરમપિતા परमात्मा से। मनुष्य बाप की महिमा करते हैं ना, लेकिन उनको यह पता नहीं कि हर 5000 वर्ष बाद आते हैं। मनुष्य परमात्मा ની મહિમા કરે છે, પરંતુ નિરાકાર પરમપિતા પરમાત્મા હર 5000 વર્ષ બાદ આ સૃષ્ટિ ચક્ર ઉપર આવે છે, એ કોઈ જાણતું નથી। जरूर जब कलयुग का अंत होगा तभी तो आएंगे। अभी कलयुग का अंत है तो जरूर अब आया हुआ है। કહેવાય છે કે પરમાત્મા ક્યારે સૃષ્ટિ પર આવે છે? તો જ્યારે સૃષ્ટિ પર અધર્મનો બોજ ફેલાવો થઈ જાય છે, તો અધર્મનો નાશ અને એક સતધર્મની સ્થાપના અર્થે પરમાત્મા સૃષ્ટિ પર દિવ્ય અવતરિત થઈને આવે છે। તો વર્તમાન સમય તો દુનિયાની અંદર અનેક પ્રકારના અધર્મ ફેલાયેલા છે। કલયુગનો અંત છે તો જરૂરથી પરમાત્મા આવ્યા હશે। तुमको कृष्ण नहीं पढ़ाते हैं, श्रीमत मिलती है, श्रीमत कोई कृष्ण की नहीं है। અત્યારે શ્રીમત મળી રહી છે નિરાકાર પરમ પિતા પરમાત્માની, શ્રીમત કોઈ શ્રી કૃષ્ણની હોતી નથી। कृष्ण की आत्मा भी श्रीमत से 100 देवता बनी थी, फिर 84 जन्म लेते, अब तुम आसुरी मत के बने हो। સંગમ યુગમાં શ્રી કૃષ્ણની આત્મા પણ પરમાત્માના શ્રીમત અનુસાર ચાલીને એ પણ દેવતા બની હતી, અને હવે 84 જન્મ લેતા લેતા આસુરી મતના બની ગયા છે। તો બાપ કહતે हैं, मैं आता ही तब हूँ जब तुम्हारा चक्र पूरा होता है। परमात्मा क्યારે આવે છે? જ્યારે આ મનુષ્ય સૃષ્ટિ રૂપી ચક્ર પૂરું થાય છે ત્યારે પરમાત્મા આવે છે। तुम जो शुरू में आए थे, अब जड़ जड़ीभूत अवस्था में हो। जाड़ पुराना जड़ जड़ीभूत होता है तो सारा जाड़ ऐसा हो जाता है। बाप समझाते हैं, तुम्हारे तमो प्रधान बनने से सब तमो प्रधान बन गए हैं। माना मनुष्य आत्माओं तमो प्रधान बने છે
તો જેવી રીતે આત્મા તમો પ્રધાન બને તો આત્માના તમો પ્રધાન બનવાથી સમગ્ર સૃષ્ટિ તમો પ્રધાન બની જાય છે. કારણ કે આત્મા તમો પ્રધાન બની તો આત્મા જે શરીરની અંદર પ્રવેશ કરે છે તો એ શરીર જે 5 તત્વોનું બનેલું છે એ શરીર બી તમો પ્રધાન, અને એ શરીર જે દુનિયામાં રહે છે પ્રકૃતિના 5 તત્વો વચ્ચે તો એ પ્રકૃતિ બી તમો પ્રધાન બને છે. અને પ્રકૃતિ તમો પ્રધાન બને તો પ્રકૃતિમાં રહેવાવાળા પશુ પંખી જાનવર બી तामसिक वृत्तिना बनी जाए छे। तो तुम्हारे तमो प्रधान बनने से सब तमो प्रधान बन गए हैं। यह मनुष्य सृष्टि का वैरायटी धर्मों का जाड़ है, इसको उल्टा जाड़ कहते हैं। आ सृष्टि रूपी कल्प वृक्ष छे तो ए मनुष्य आत्माओं कल्प वृक्ष छे जेने उल्टू झाड़ कहवाय छे। इसका बीज ऊपर में, कारण के परमात्मा नु निवास स्थान क्या छे? परम धाम तो ऊपर, अने नीचे आपणे आत्माओं शरीर धारण करीने रहीए छे तो પાંદડાઓ क्या थया? नीचे। उस बीज से ही सारा झाड़ निकलता है। मनुष्य कहते भी हैं गॉड फादर, आत्मा कहती है। आत्मा का नाम आत्मा ही है। आत्मा शरीर में आती है तो शरीर का नाम रखा जाता है, खेल चलता है। आत्माओं की दुनिया में खेल नहीं चलता। खेल क्या चाले छे? ज्यां शरीरनी दुनिया छे त्यां बधा खेल चाले छे, बाकी आत्माओनी दुनियामां कोई खेल छे ज नहीं। खेल की जगह ही यह है। नाटक में रोशनी आदि सब होती है, बाकी जहाँ आत्माएं रहती हैं वहाँ सूर्य चांद नहीं है, ड्रामा का खेल नहीं चलता है। मने जे नाटक भजवानुं होय त्यां सरस मजानी लाइटोनुं डेकोरेशन होय छे। हाँ, अलग अलग प्रकारना अलग अलग कलरनी लाइटो लगाववामां आवे तो बाबा के छे आ सृष्टि पर नाटक भजवाई रह्युं छे तो सूर्य चांद भी अहींया ज छे के जेमनुं अजवाळुं फैलाय छे। परमधाममां तो कोई नाटक नथी, तो कोई लाइटनी भी जरूर नथी। रात दिन यहाँ होते हैं। सूक्ष्म वतन व मूल वतन में रात दिन नहीं होते। कर्म क्षेत्र ही तो यह है। मनुष्य कर्म तो आ सृष्टि पर करे छे, माटे रात दिवस भी अहींया थाय छे। इसमें मनुष्य अच्छे कर्म भी करते हैं तो बुरे कर्म भी करते हैं। सतयुग त्रेता में अच्छे कर्म होते हैं क्योंकि वहाँ 5 विकार रूपी रावण का राज्य ही नहीं है। सतयुग त्रेता युगनी अंदर कर्म केवा होय छे? सारा होय छे, श्रेष्ठ होय छे। कारण के त्यां 5 विकारो ज नथी। तो विकारोना आधीन कोई कर्म ना थता होय तो ए श्रेष्ठ कर्म होय छे। कर्म तो करना ही है, कारण के आ सृष्टि चक्र छे तो सृष्टि ने बीजा शब्दों में कर्म क्षेत्र भी कहवाय छे। तो सतयुग में जो मनुष्य कर्म करते हैं वह अकर्म हो जाता है। वहाँ रावण राज्य ही नहीं, उनको हेविन कहा जाता है। इस समय हेविन है नहीं। माने सतयुग में आपणे जे कर्म करीए छे तो ए कर्म ने अकर्म केम कह्युं? कर्म ने बीजा शब्दों में क्रिया कहेवाय छे के जे आपणी आत्मा आ शरीरना अंगो द्वारा, ज्ञानेन्द्रियों द्वारा, कर्मेन्द्रियों द्वारा जे कार्य करे छे, जे क्रिया करे छे एने कर्म कहेवाय छे। पण जे कर्म कर्या पछी कोई कर्मनी इच्छा, मनो इच्छा न राखवामां आवे, फळनी इच्छा राख्या वगर जे कर्म करवामां आवे छे
એ કર્મને અકર્મ કહેવાય છે. તો સતયુગમાં આપણે જે પણ કર્મ કરીએ છીએ એની કોઈ ફળની ઈચ્છા રહેતી નથી, કારણ કે એ સતયુગી દુનિયા છે, સ્વર્ગ છે. हेविनली गॉड फादर कहते हैं तो बाप जरूर हेविन ही रचेंगे. यह सब नेशन वाले जानते हैं कि भारत प्राचीन देश है. पहले पहले सिर्फ भारत ही था, यह कोई नहीं जानते हैं. अभी तो नहीं है, यह है ही 5000 वर्ष की बात. कहते भी हैं क्राइस्ट से 3000 वर्ष पहले भारत हेविन था. કેટલા હજાર વર્ષ પહેલા સ્વર્ગ હતો? તો ક્રાઇસ્ટ આવ્યા, ક્રિશ્ચન ધર્મની સ્થાપના થઈ, તો એમના 3000 વર્ષ પહેલા ભારત ભૂમિ ઉપર સતયુગી દુનિયા હતી. रचेता जरूर रचना रचेंगे. तमो प्रधान बुद्धि होने के कारण इतना भी नहीं समझते. भारत तो सबसे ऊंच खंड है, पहली बिरादरी है मनुष्य सृष्टि की. भारत भूमि पहली बिरादरी माना पहली दुनिया છે કે જ્યાં મનુષ્ય સૃષ્ટિ આવે છે. બાકી બીજા બધા દેશો તો પછી આવ્યા. यह भी ड्रामा बना हुआ है. साहूकार गरीबों को मदद करते हैं, यह भी चला आता है. भक्ति मार्ग में भी साहूकार गरीबों को दान करते हैं, परंतु यह है ही पतित दुनिया. आ केवी दुनिया છે? पतित दुनिया છે. तो जो कुछ भी दान पुण्य करते हैं पतित ही करते हैं. કોણ કરે છે દાન પુણ્ય? પતિત. કેમ? કારણ કે થોડું ઘણું દાન પુણ્ય કરી લે તો એમ થાય કે આપણે જે પાપ કર્મ કર્યા તો થોડુંક પુણ્યનું ખાતું જમા થાય છે. તો એટલા માટે જે પતિત હોય છે થોડું ઘણું દાન પુણ્ય કરી લે છે. जिसको दान करते वो भी पतित है ना, तो पुण्य कहाँ से मिलेगा? पतित पतित को दान करेंगे और उनका फल क्या पाएंगे? પતિત આત્માઓને દાન પુણ્ય કરશે તો એનું ફળ શું મળશે? ભલ કિतना भी दान पुण्य करते आए फिर भी गिरते आए हैं. भारत जैसा दानी खंड और कोई नहीं होता. ભારતની દુનિયા જે દાની છે એવી દાની દુનિયા ઓર કોઈ દેશમાં નથી, એવા કોઈ લોકો નથી. इस समय तुम्हारा जो भी तन मन धन है सब इसमें स्वाहा करते हो. इनको कहा जाता है राजस्व, अश्वमेघ, अविनाशी, रुद्र, गीता, જ્ઞાન, યજ્ઞ. બાબાએ યજ્ઞની રચના કરી છે અને આ યજ્ઞનું નામ છે રાજસ્વ, અશ્વમેઘ, અવિનાશી, રુદ્ર, ગીતા, જ્ઞાન, યજ્ઞ. તો આ યજ્ઞની અંદર હવે યજ્ઞની પૂર્ણાહુતિ છે, તો સંપૂર્ણ આહુતિ આપવામાં આવશે, સંપૂર્ણ સ્વાહા થઈ જશે. તો શું સ્વાહા થશે? તો બાબા કહે છે તમારું જે તન મન ધન છે એ બધું જ આની અંદર સ્વાહા કરવાનું છે. आत्मा कहती है यह जो पुराना शरीर है इनको भी यहाँ स्वाहा करना है, क्योंकि तुम जानते हो सारी दुनिया के मनुष्य मात्र इसमें स्वाहा होते हैं. इसीलिए हम क्यों नहीं खुशी से बाबा पर बलि चढ़ जाए. बाबा કહે છે કે આખી દુનિયાની જે મનુષ્ય આત્માઓ છે એ બધી જ આવીને અંતમાં બાબા ઉપર બલિ ચડવાની છે. તો આપણે કેમ બાબા ઉપર બલિ ના ચડી જઈએ? आत्मा जानती है हम बाबा को याद करते हैं, कहते भी हैं बाबा आप जब आएंगे तो हम बलिहार जाएंगे.
क्योंकि अब हमारे बलिहार जाने से आप फिर 21 जन्मों के लिए बलिहार जाएंगे। हाँ, बाबा શું કહે છે કે આપણે બી અત્યારે બાબા ઉપર બલિહાર જઈએ છીએ, કારણ કે અત્યારે સંગમ યુગનો એક જન્મ આપણે બાબા ઉપર બલિ ચડીશું તો બાબા આપણા માટે 21 જન્મો આપણી આગળ સમર્પિત થઈ જાય છે, બલિહાર જાય છે। તો અહીંયા સોદાગરી હે ના, એક સોદો છે સરસ મજાનો। આપણે તો ખાલી એક જન્મ બાબા ઉપર બલિહાર જવાનું છે, તન મન ધન સહિત। तो बाबा 21 जन्मों माटे बलिहार जैसे। अब आप पर बलिहार जाते हैं तो आप भी तो 21 बार बलिहार जाते हो। बाप कहते हैं जब तक तुम्हारी आत्मा पवित्र नहीं बनी है तब तक हम बलिहारी स्वीकार नहीं करते हैं। बाबा क्यार सुधी बलिहारी स्वीकार नहीं करता? આપણું તન મન ધન જ્યાં સુધી આપણી આત્મા સંપૂર્ણ પાવન પવિત્ર નથી બનતી ત્યાં સુધી બાબા સ્વીકાર કરતા નથી। बाप कहते हैं माँ में कम याद करो तो आत्मा प्योर बन जाएंगी। तो आत्मा पवित्र क्यारे बनसे? बाबाने જેટલો સમય મળે એટલો, જેટલો બને એટલો વધુમાં વધુ સમય બાબાને યાદ કરીશું તો આત્મા પાવન બની જશે। बाप को भूलने से तुम कितने दुखी पतित हुए हो। मनुष्य दुखी होते हैं तो फिर शरणागति लेते हैं। अभी तुम 63 जन्म रावण से बहुत दुखी हुए हो। हाँ, बाबा કહે છે જ્યારે આપણે દુઃખી થઈએ ત્યારે તો કોઈની શરણાગતિ લેતા હોઈએ છે ને, તો આપણે 63 જન્મો રાવણથી દુઃખી થયા છીએ, રાવણની જંજીરોમાં ફસાયેલા હતા, તો હવે પરમાત્માની શરણાગતિમાં છીએ। एक सीता की बात नहीं, हम सब सीताए हैं जो भी मनुष्य मात्र हैं। बाबा કહે છે એ કોઈ સીતાની વાત નથી કે જે રાવણની જંજીરમાં ફસાયેલા હતા। અત્યારે સર્વ મનુષ્ય આત્માઓ, બધી જ આત્માઓ સીતા છે। रामायण में तो कहानी लिख दी है, सीता को रावण ने शोक वाटिका में डाला। રામાયણની અંદર એક વાર્તા લખેલી છે, રામાયણની જે કહાની છે તો એ રામાયણની કહાનીમાં લખ્યું છે જે સીતાનો પાઠ કે રાવણ જ્યારે સીતાને ઉપાડીને લઈ જાય છે તો જ્યારે રાવણ સીતા માતાને ઉપાડીને લઈ જાય છે તો લંકામાં લઈ જઈને ક્યાં રાખે છે? રાવણ પોતાના મહેલમાં નથી રાખી શકતો, પણ એક ગાર્ડન હોય છે, એક બગીચો હોય છે જેનું નામ હોય છે અશોક વાટિકા, તો એ અશોક વાટિકામાં રાખે છે। તો વર્તમાન સમયે તો હરેક આપણે આત્માઓ સીતાઓ રાવણની શોક વાટિકામાં છે। तो वास्तव में बात सारी इस समय की है। सभी रावण अर्थात 5 विकारों की जेल में है, इसीलिए दुखी हो पुकारते हैं हमको इनसे छुड़ाओ। અત્યારે કોની જેલમાં છીએ? રાવણની જેલમાં। જેવી રીતે માતા સીતા રાવણની અશોક વાટિકામાં હતા તો માતા સીતા પ્રાર્થના કરતા હતા, હે પ્રભુ આવો અને મને આ રાવણની જેલમાંથી મુક્ત કરો। તો આપણે બી પરમાત્માને બોલાવીએ છીએ। रावण राज्य है ना, कहते भी है राम राज्य चाहिए। गांधी ने भी कहा सन्यासी कभी ऐसे नहीं कहेंगे कि राम राज्य चाहिए। गांधीजी इच्छा धरावता હતા કે ભારત ભૂમિ ઉપર રામ રાજ્યની સ્થાપના થાય। સન્યાસી એવું ક્યારે ના ઈચ્છે કે રામ રાજ્ય આવે। भारतवासी ही कहेंगे इस समय आदि सनातन देवी देवता धर्म है नहीं और ब्रांचेस है। सतयुग था, एक ही आदि सनातन देवी देवता धर्म था।
अभी वह नाम ही बदला हुआ है। अपने धर्म को भूल फिर और धर्म में कन्वर्ट होते जाते हैं। मुसलमान आए, कितने हिंदुओं को अपने धर्म में कन्वर्ट कर लिया। क्रिश्चियन धर्म में भी बहुत कन्वर्ट हुए हैं। इसीलिए भारतवासियों की जनसंख्या कम हो गई। नहीं तो भारतवासियों की जनसंख्या सबसे जास्ती होनी चाहिए। अनेक धर्मों में कन्वर्ट हो गए। तो बाबा એ વાત બતાવે છે કે સતયુગમાં એક આદિ સનાતન દેવી દેવતા ધર્મ હોય છે। અત્યારે બધા જ ધર્મો છે, પરંતુ આ એક જ ધર્મ નથી, કારણ કે આ ધર્મનું નામ જ ભૂલાઈ ગયું। આદિ સનાતન દેવી દેવતા ધર્મની અમુક આત્માઓ મુસલમાન ધર્મમાં કન્વર્ટ થઈ ગયા, અમુક ક્રિશ્ચિયન ધર્મમાં કન્વર્ટ થઈ ગયા, અને જે કન્વર્ટ નહોતા થયા એમને પોતાનું ધર્મનું નામ શું રાખી દીધું છે? હિન્દુ ધર્મના કહેવાવા લાગ્યા। તો જે જનસંખ્યા આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળાની સૌથી વધારે હોવી જોઈએ, ભારતવાસીઓની આજે એ જ ઓછી છે, કારણ કે બીજા ધર્મોમાં કન્વર્ટ થઈ ગયા છે। તો બાબા કહે છે, अब तुम बच्चे समझते हो, ज्ञान सागर पतित पावन जिसको बुलाते हैं वही सन्मुख पड़ा रहे हैं। वह ज्ञान का सागर प्रेम का सागर है। क्राइस्ट की ऐसी महिमा नहीं करेंगे। कोनी महिमा थई? ज्ञानना सागर, प्रेमना सागर। तो ए निराकार परम पिता परमात्मानी महिमा छे। एवी कोई क्राइस्टनी महिमा करी शकाती नहीं। कृष्ण को ज्ञान का सागर पतित पावन नहीं कहा जाता। सागर एक होता है, चारों तरफ ऑल राउंड सागर ही सागर है, दो सागर नहीं होते। यह मनुष्य सृष्टि का नाटक है, इसमें सबका अलग अलग पार्ट है। तो बाप कहते हैं मेरा कर्तव्य सबसे अलग है, मैं ज्ञान का सागर हूँ। बाबाનું કાર્ય સૌથી અલગ છે। बाबा ज्ञानना सागर छे। मुझे ही तुम पुकारते हो हे पतित पावन, फिर कहते हो लिबरेटर। આપણે ભગવાનને બોલાવીએ છીએ, હે પતિત પાવન आओ, तो पतित पावन भी कहिए छे, बीजू कहे छे हे लिबरेटर मुक्तिदाता। तो लिबरेट किससे करते हैं यह भी नहीं जानते। तुम जानते हो हम सत्युग त्रेता में बहुत सुखी थे, उसको स्वर्ग कहा जाता है। अभी तो है ही नरक, इसीलिए पुकारते हैं दुख से लिबरेट कर सुखधाम में ले चलो। અત્યારે શું છે? નર્કની દુનિયા, એટલા માટે તો બોલાવીએ છે ને, હે પરમાત્મા આવો અને અમને દુઃખોમાંથી મુક્ત કરી સતયુગી સુખધામમાં લઈ જાઓ। सन्यासी कभी नहीं कहेंगे कि फलाना स्वर्गवासी हुआ, वह तो फिर कहते हैं पार निर्वाण गया। कोई साधु संत मृत्यु पामे तो एमना माटे कहेवाशे के पार निर्वाण गया, का तो ज्योति ज्योत में समाई गया, का तो ब्रह्म में लीन थई गया। तो एमना माटे आवा शब्दों प्रयोग थाय छे। अने दुनिया में कोई व्यक्ति मृत्यु पामे तो शुं कहे? स्वर्गवासी थया। विलायत में भी कहते हैं लेफ्ट फॉर हेवनली अबोर्ड, माना लेफ्ट फॉर हेवनली अबोर्ड माना सत्युगी दुनिया तरफ प्रयाण कर्યું। समझते हैं गॉड फादर पास गए, हेवनली गॉड फादर कहते हैं। बरोबर हेवन था, अब नहीं है। हेल के बाद हेवन चाहिए। गॉड फादर को यहाँ आकर हेवन स्थापन करना है।
सूक्ष्म वतन मूल वतन में कोई हैविन नहीं है, जरूर बाप को ही आना पड़ता है। બાબા કહે છે સતયુગી દુનિયા કોઈ ઉપર સૂક્ષ્મ વતનમાં કે કોઈ પરમધામમાં નથી. પરમાત્મા સૃષ્ટિ પર આવે છે અને આવીને જ આ દુનિયાની સ્થાપના કરે છે. बाप कहते हैं मैं आकर प्रकृति का आधार लेता हूँ. मेरा जन्म मनुष्य मुआफिक नहीं है. मैं गर्भ में नहीं आता हूँ. तुम सभी गर्भ में आते हो. सतयुग में गर्भ महल होता है क्योंकि वहाँ कोई विकर्म होता नहीं तो सजा भोगे, इसीलिए उसको गर्भ महल कहा जाता है. બાબાએ પોતાનો પરિચય આપ્યો કે પોતે સૃષ્ટિ પર આવે છે તો કઈ રીતે? તો જે શરીર પ્રકૃતિના 5 તત્વોનું બનેલું છે, તો બાબા કહે છે હું પ્રકૃતિનો આધાર લઈને આવું છું. મારો જન્મ કોઈ બીજા મનુષ્યને જેમ થતો નથી કે કોઈ હું માતાના ગર્ભમાં પ્રવેશ કરતો નથી. સતયુગમાં જે ગર્ભ હોય છે એને ગર્ભ મહલ કહેવામાં આવે છે, કારણ કે ત્યાં કોઈ વિકર્મ હોતા નથી કે સજાઓ ભોગવવી પડે. यहाँ विकर्म करते हैं जिसकी सजा भोगनी पड़ती है, इसीलिए गर्भ जेल कहा जाता है. આત્મા પોતાના વિકર્મોની સજા વધુમાં વધુ ક્યાં ભોગવે છે? गर्भ जेलની અંદર. यहाँ रावण राज्य में मनुष्य पाप करते रहते हैं. यह है ही पाप आत्माओं की दुनिया, वह है पुण्य आत्माओं की दुनिया. स्वर्ग इसीलिए कहते हैं पीपल के पत्ते पर कृष्ण आया. यह कृष्ण की महिमा दिखाते हैं. सतयुग में गर्भ में दुख नहीं होता. बाप कर्म, अकर्म और विकर्म की गति समझाते हैं, जिसका फिर शास्त्र गीता बनाया है. ભગવદ્ ગીતાની અંદર કર્મ, અકર્મ અને વિકર્મની ગતિ બતાવવામાં આવી છે. તો કર્મ, અકર્મ અને વિકર્મ કોને કહેવાય? તો સતયુગમાં જે આપણે કર્મ કરીએ છીએ કે જે કર્મ કર્યા પછી કોઈ ફળની ઈચ્છા નથી હોતી, એને કર્મ કહેવામાં આવે છે. અને પછી જે સતયુગમાં આપણે કર્મ કરીએ છીએ જેમાં કોઈ ફળની ઈચ્છા નથી હોતી, એને અકર્મ કહેવામાં આવે છે. અને જે આપણે કર્મ કર્યું છે એટલું જ આપણે ફળની ઈચ્છા રાખીએ છીએ, અને એ કર્મ અગર સદ્ગુણોના આધારે રહીને કરવામાં આવે છે તો એને કર્મ કહેવાય છે. અને મનુષ્ય આત્માઓ વિકારોના આધીન થઈને જે કર્મ કરે છે અને એની ફળની ઈચ્છાઓ રાખે છે એને વિકર્મ કહેવામાં આવે છે. परंतु उसमें शिव भगवानुवाच के बदले कृष्ण का नाम डाल दिया. अब तुम जानते हो हम बेहद के बाप से बेहद सुख का वर्षा लेते हैं. अभी भारत रावण में श्रापित है, इसीलिए दुर्गति हो गई है. यह बड़ा श्राप ही ड्रामा में नूंदा हुआ है. सृष्टि चक्र ઉપર રાવણનો શ્રાપ લાગવો, આ વિકૃતિની દુનિયા આવી, વિકારોની દુનિયા આવી એ નોંધાયેલું છે. બાપ આકર વર દેતે હૈ આયુષ્યવાન ભવ, પુત્રવાન ભવ, संपत्तिवान भव, सभी सुख का वर्षा देते हैं. બાબા આવીને વરદાનો આપે છે, આયુષ્યવાન ભવ, પુત્રવાન ભવ, સંપત્તિવાન ભવ. પણ કોની માટે? સતયુગી દુનિયાનો વરદાન આપે છે. तुमको आकर पढ़ाते हैं, जिस पढ़ाई से तुम देवता बनते हो. यह नई रचना हो रही है. ब्रह्मा द्वारा बाप अपना बनाते हैं.
गाया भी जाता है प्रजापिता ब्रह्मा। तुम उनके बच्चे ब्रह्मा कुमार कुमारियां बने हो। दादे से वर्षा बाप द्वारा लेते हो। आगे भी लिया था, अब फिर बाप आया है। बाप के बच्चे तो फिर बाप के पास जाने चाहिए ना। આપણે કોના બાળકો છે? તો આપણે સ્વયં પરમપિતા પરમાત્માની સંતાન છીએ, તો બાબા પાસેથી વારસો લેવા જવું જોઈએ। परंतु गाया हुआ है प्रजापिता ब्रह्मा द्वारा मनुष्य सृष्टि की स्थापना होती है, तो यहाँ होंगी ना। आत्मा के संबंध में कहेंगे हम भाई भाई हैं। प्रजापिता ब्रह्मा की संतान बनने से तुम भाई बहन बनते हो। शिव बाबानी संतान होवाना नाते आत्मा आत्मा આપણે ભાઈ ભાઈ છે, અને બ્રહ્મા બાબાની સંતાન હોવાના નાતે આપણે ભાઈ બહન છીએ। इस समय तुम सब भाई बहन हो। तुमने बाप से वर्षा लिया था, अब भी बाप से वर्षा ले रहे हो। शिव बाबा कहते हैं मुझे याद करो। तुम आत्मा को शिव बाबा को याद करना है। शिव बाबा शू कहे छे? तुम आत्मा को शिव बाबा को याद करना है। याद करने से ही तुम पावन बनेंगे, और कोई उपाय नहीं है। पावन बनने सिवाय तुम मुक्ति धाम में भी जा नहीं सकते हो। जीवन मुक्ति धाम में पहले पहले आदि सनातन देवी देवता धर्म था, फिर नंबरवार और धर्म आए। बाप अंत में आकर सबको दुखों से मुक्त करते हैं, उनको कहा भी जाता है लिबरेटर। बाप कहते हैं तुम सिर्फ मुझे याद करो तो तुम्हारे पाप भस्म हो जाएंगे। बाबा ने शू कहेवाय छे? मुक्तिदाता, जीवन मुक्तिदाता। तो बाबा मुक्ति अपाववा आव्या छे, सर्व दुखोमांथी मुक्त करवा आव्या छे। तो बाबानुं एक ज फरमान छे, सिर्फ तुम मुझे याद करो। बुलाते भी हो बाबा आओ, हमको पतित से पावन बनाओ। टीचर पढ़ाते हैं, इसमें चरित्र करते हैं क्या? यह भी पढ़ाई है। बाप ज्ञान का सागर है, आकर ज्ञान देते हैं। परमात्मा ज्ञानना सागर छे, आवीने ज्ञान आपे छे। तो बाबा ज्ञानना सागर छे। अच्छा, मीठे मीठे सिकी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार, कर्म, अकर्म और विकर्म की गति को जान। अब कोई विकर्म नहीं करना है। कर्म क्षेत्र पर कर्म करते हुए विकारों का त्याग करना ही विकर्म से बचना है। कर्म, अकर्म और विकर्म। तो सतयुग में अपना कर्म अकर्म होय छे, कलयुग में अपना कर्म विकर्म बनी जाए छे, कारण के आपणे विकारोना आधीन थईने कर्म करीए छे। तो बाबा के जे हवे विकर्म नहीं करवाना, तो विकर्म ना करवा माटे विकारोनो त्याग करो। ऐसा पावन बनना है जो हमारी बलिहारी बाप स्वीकार कर ले। कारण के बाबाए शुं कह्युं? तमे तन मन धन सहित जरूर मारी उपर बलिहार जाओ छो, पण कोनी बलिहारी हूँ स्वीकार करूँ छूं? जे आत्मा संपूर्ण पावन बने छे।
पावन बनकर पावन दुनिया में जाना है। तन मन धन इस यज्ञ में स्वाहा कर सफल करना है। वरदान, आलस्य के भिन्न भिन्न रूपों को समाप्त कर सदा उल्लास में रहने वाले तीव्र पुरुषार्थी भव।